ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટનું જીવનમાં શું મહત્વ છે? કોઈ વ્યક્તિ છે, એ વ્યક્તિ જ્યારે પરિવારથી દૂર થઈ જાય છે અથવા હયાત નથી, ત્યારે જે પરિવારને તકલીફ ન પડે, એની લાઈફસ્ટાઈલ છે જળવાઈ રહે, એટલા પૈસા એને આવે, એના માટે ઇમ્પોર્ટન્ટ જરૂરિયાત છે લાઈફ ઇન્સ્યોરન્સ. હવે ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ તો હજુ આપણે છે ને નોર્મલી એટલા સિરિયસ નથી થયા કે આપણની પાછળની લાઈફમાં શું થશે. અત્યારે આપણે બધા બિઝી ક્યાં છીએ? અત્યારે મારે ક્યાં પૈસા વાપરવા છે, અત્યારે હું ગાડી લઈ લઉં, અત્યારે હું મકાન લઈ લઉં, અત્યારે હું આ ખરીદી કરી લઉં, આ કરું. પરંતુ આ બધું કરતા સાથે સાથે જ્યારે મારા હાથ પગ નહીં ચાલે, જ્યારે મારી પાસે કોઈ કમાવાના સોર્સ નહીં હોય, જ્યારે મારી ઉંમર થઈ જશે, ત્યારે મારી પાસે પૈસા નહીં હોય તો શું થશે? એના માટે આપણે અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે, બચત કરવી પડે. આપણે એવું કહેવાય છે કે જ્યારે માથા ઉપર ચાંદી આવે ને ત્યારે તમારા ખીચામાં સોનું હોવું જરૂરી છે, કે જ્યારે વાળ ધોળા થાય ને ત્યારે આપણા ખીચામાં પૈસા હોવા બહુ જરૂરી છે.